હા, લાણમાં પતાહા આપતા પેલા, પછી થોડોક સમય સુધર્યો તો 2 પતાહાની હારે 1 ચોકલેટ. અને 1 રકાબી ચા. આટલામાં 8-10 ગીત ગાવાના. હા, 2 પતાહા અને 1 રકાબી ચામાં 8-10 ગીત ગાવાના. એ 8 દી ગીત ગાવાના. પેલા તો જો કે 15 દિવસ ગાતા, લગ્ન આવતા ત્યારથી ચાલુ કરતા. હવે તો માંડવાના આગલા દિવસે લગ્ન ઘેરે લઈ આવે, ત્યાં સુધી બાજુવાળાને ઘેર રાખે. એ લોકો મોજ મારે, હા લગ્ન અમારી ઘરે છે. ત્યાં તો પેલે માંડવો હોય, પછી બીજે દી વરવિવાહ હોય. ઘરેથી તાળું મારીને આખું ઘર ન્યા ગયું હોય. હવાર બપોર ને હાંજ, હવારમાં વણેલા ગાંઠિયા, કા ભાવનગરી જારાના ગાંઠિયા હોય. બપોરે એકાદી ફાડા લાપસી હોય. પેલા તો ગુંદીને ગાંઠિયા ખવડાવતા ને, મોહનથાળ. અને ગણેશ નોતરું હોય સાંજે જેદી, તેદી દાળ ભાત ને. એ 3 દીમાં છે ને, તમે જુઓ એક આખું આમ ખાવાનું ને બધું, બસ બધાને હારે આનંદ કરવાનો, વાતો કરવાની, મજા કરવાની. અને અમુક બેનને ગીત ગાતા આવડતા હોય, ઈ નો આવે ત્યાં સુધી એને રાહ જોવાય પાછી. અને ઈ આવે એટલે બધા પાછી જગ્યાએ કરી દે, તમે આવી આવો. અને એને જેમ કયો ને આવી, ના હું આવી, અરે ભાઈ તમે વયાવો ને, તમારે બેહવું જ તો અહીંયા, ખબર જ છે અમને. અમુક મૌન બહુ ખાય, આવી આવો બેહારે. એ સાંજે વરીવાના દિવસે સાંજે દાંડિયા રાસ રમે. અને વરાજાનો બાપ પાછો મારો દીકરો પણ એટલે કહું તૂટતી હોય, એટલે સાંજે હજી હરકું જમાડ્યું હોય તો રાતે પાછો ભેળ ખવડાવે, દાબેલિયું ખવડાવે, કેટલું ખવડાવે. અને સવારમાં 4 વાગ્યામાં ટ્રેક્ટરની લારીમાં જાન બેહે. દેવીન કુમાર 4 વાગ્યામાં ટ્રેક્ટરની લારીમાં જાન બેઠી હોય. અડધાને નાવાનો વારો આવ્યો હોય, અડધાને ન આવ્યો હોય. અડધા ઘેરેથી ટીકડી લઈને આવ્યા હોય પહેલેથી. એ કે આપણે ઘરના પાણીએ જ નવું, બહારના પાણીએ નવાય નહીં હો. એ ઘરેથી આવ્યા હોય અને મહિનાની કડકડતી ટાઢ હોય, અને ખુલ્લામાં ટ્રેક્ટરમાં જવાનું હોય. એટલે પછી જો સાયલું આમ મોટી હોય ને, ઊભા કરો હજી ટાઢ વાતી હોય બહુ, એટલે પછી આમ કર્યું હોય જાણ. હા, અને એ આમ મોઢા આડો હાથ રાખી ખાલી આંખું દેખાતી હોય, અને પછી ચાલુ કર્યું હોય, એવા હાથ વાગ્યે એરોપ્લેન ઉપડ્યા. બોલો, 7 વાગ્યે એરોપ્લેન ઉપડે ટ્રેક્ટરની લારીમાં હો પાછા. હા, એ ટ્રેક્ટરની લારીમાં એરોપ્લેન ઉપડે અને 7:30 પાછું પૂગી હોત જાય. એવું 7:30 વહેલું પૂગી જાય. કોના ખેતરમાંથી એણે ટેક ઓફ કર્યું, કોના ખેતરમાં એણે લેન્ડિંગ કર્યું, એ હળે જ ન હુજે. અને પાયલટ તો આખો ધડધડ થતો. એ 3 દી ભગવાનને બંધ કરીને વહી ગયા હોય ઘરેથી. કેટલા દી? 3 જમણ ભગવાનને તાળું મારી રૂમે આખું સફરજન દઈને વહી ગયા હોય. હવે તમને સાચું કહું, તમે જેવું ભગવાનને આપો એવું ભગવાન તમને આપે.
કેમ? તો તમે 3 દિવસ ભગવાનને ઘરમાં રાખી મૂક્યા ને? તમે 3 દી ખા પીવામાં પાછું વાળું જોયું? ઘરે આવ્યા ત્યાં શરદી થઈ ગઈ ને, ઉધરસ થઈ ગઈ ને, તાવ આવી ગયો ને, ન થવાનું થયું. અને પછી ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર શું કીધું? 3 દિવસ ફ્રૂટ સિવાય કંઈ ખાતા ને, ઘરમાંથી બહાર જતા નહીં. તમે જેવું ભગવાન હારે કરો એવું ભગવાન તમારી હારે કરે. એટલે તમે જે જમો ને એ ભગવાનને જમાડતા નહીં, ભગવાનને જમાડાય ને એવું તમે જમજો. વાત નાની છે પણ સમજવા જેવી છે. તમારે જે ખાવું છે ને એવું ભગવાનને નથી ધરવાનું, ભગવાનને ધરી શકાય ને એવું ખવાય ખાલી, જેમાં પવિત્રતા સમાયેલી હોય. તમને કદાચ એમ થાય કે મારે લસણવાળી ચટણી વાળું જ શાક ખાવું છે તો ખાજો, મારી ના નથી, પણ ઠાકોરજી માટે લસણ અને ડુંગળી વગરની રસોઈ બનાવતા જાજો ઘરમાં પહેલા. નહીં તો પછી આખું સફરજન તમારા ભાગમાં આવશે. હે, આખું સફરજન તમારા ભાગમાં આવશે. સીતાને તોરણ શું થયું? સીતાને તોરણ રામ પધાર્યા. ગોરા બદન ઉપર તલ કાળો ઈ બે જોડ છે, કાળા બદન ઉપર તલ ગોરો ઈ કોઢ છે. કાળો પુરુષ રૂપાળી કન્યા ઈ રાધા કૃષ્ણની જોડ છે. પણ રૂપાળો પુરુષ અને કાળી કન્યા ઈ રોજની માથા કૂટ છે. રોજની માથા કૂટ છે. એટલે રાધાજીએ ભગવાનને કહ્યું કે પ્રભુ તમે કાળા છો પણ તમે રૂપાળા હોત ને, હે તમે કાળા હું રૂપાળી તો આપણી આટલી જોડ જામે છે, જો તમે રૂપાળા હોત હારે તો આપણી કેટલી જોડ જામત. ભગવાન કહે છે રાધા વાત તારી સાચી છે હો, જો હું રૂપાળો હોત તો આપણા બેયની જોડી જામત જ, પણ હું કાળો છું ને એમાં તમારે ફાયદો છે રાધા. રાધાએ ચટકું કર્યું, મારે હેનો ફાયદો? તમે કાળા છો એમાં? અરે હું કાળો છું, તમે રૂપાળા છો એટલે આખી દુનિયા તમારી સામું જોવા કરે છે, બાકી જો હું રૂપાળો હોત તો તમારી સામું જોવત કોણ? કોણ જોવે તમારી સામું? કોણ જોવે તમારી સામું? તો ભગવાન રાધાજી સાથે જ્યારે પ્રેમ પ્રણયની વાતો કરતા હતા, બંને જણા બેઉ જ્યારે પ્રેમની વાતો કરતા હતા, અને પરમાત્માનો પ્રેમ એટલે વિશુદ્ધ પ્રેમ છે. આ પ્રેમમાં કોઈ અપેક્ષા નહીં. કૃષ્ણ એવું નથી સમજતા કે રાધા મને કેટલો પ્રેમ કરે છે. કૃષ્ણ એમ કહે છે હું રાધાને કેટલો પ્રેમ કરું છું. આપણી દુનિયામાં પ્રેમ ક્યારે નક્કી કરીએ? સામેવાળો માણસ આપણને કેટલું આપી શકે છે એના ઉપર નક્કી કરીએ કેટલો પ્રેમ થાય છે. પ્રેમની ભાષા નથી કે સામેથી કેટલું મળે છે, તમે કેટલું આપી શકો ને એ પ્રેમની પરિભાષા છે વાલા. પ્રેમમાં આપવાનું હોય છે, પ્રેમમાં મેળવવાનું હોતું જ નથી. પણ આપણે તો આપણે પ્રેમ કેટલો છે એ કેટલી મોંઘી ગિફ્ટ છે એના ઉપર નક્કી થાય. મારા બર્થડેમાં કેટલી મોંઘી ગિફ્ટ આપી એના પર ખબર પડે કેટલો પ્રેમ છે. લ્યો, વસ્તુ સાથે પ્રેમને ક્યારેય પણ ન તોડશો. વસ્તુ તો તમારા પ્રેમની વચ્ચે ખાલી એક માધ્યમ છે. જીવનનું સૂત્ર રાખજો, મને કોઈ ચાહે કે ન ચાહે, હું બધાને ચાહું છું. હું એને ચાહું છું. ચાહે ન ચાહે મુझने મારો તો પ્યાર દિલ છે. ચાહે ન ચાહે મુझने
પણ હું એને ચાહું છું. તો પ્રેમ કશું મેળવવા માટે પ્રેમ બંને તરફ હોય એવું જરૂરી નથી, પણ પ્રેમ હોવો જરૂરી છે. એસી વર્ષના એક દાદા હોસ્પિટલમાં જઈ અને પોતાના હાથમાં લાગેલો એક ઘા અને એમાં લીધેલા એક ટાંકાઓને તોડાવતા હતા. ત્યારે પરિચારિકા જે એના હાથની ઉપરના રહેલા એ ટાંકાઓનું જ્યારે ડ્રેસિંગ કરે છે અને ક્લીન કરે છે, એમાં એક કોટન દોરામાં ફસાઈ ગયું અને બરાબર થોડો દોરો ખેંચાયો. દાદાને વેદના થઈ. દાદાના મોઢામાંથી એક શબ્દ નીકળ્યો, એક દર્દ ભરેલો. એટલે પેલી નર્સ દાદાને વાતોય વળગાડે છે. જ્યારે એને વાતો વળગાડે છે એટલે દાદાને પૂછ્યું કે દાદા તમારે બહુ ઉતાવળ હતી, આજે કઈક બહાર જવું છે, આટલી બધી ઉતાવળ કરતા હતા? 80 વર્ષના વયોવૃદ્ધ બાળ દાદા કહે છે, હા દીકરી, મારે હોસ્પિટલ જવું છે. કેમ, કઈ બીમારી થઈ તમને? કોઈ બીમાર છે? હા, મારા પત્ની દાખલ છે અને 9:30 વાગવાનો સમય છે, મારે એમની સાથે સવારનો નાસ્તો કરવાનો છે. અમે રોજ સવારે 9:30 વાગે બંને જણા સાથે નાસ્તો કરીએ છીએ. ઓહો, તો તમારા પત્ની રાહ જોતા હશે તમારી. એક ક્ષણભરના મૌન સાથે કીધું, ના, મારા પત્ની રાહ નહીં જોતા ભાઈ. અરે પણ તમારે તો નિયમ છે 9:30 વાગે તમારા બંને જણાને નાસ્તો કરવાનો. તો પછી તો કહે છે, દીકરી, મારા પત્ની આજે 15 વર્ષથી પથારીમાં છે. એમને યાદશક્તિ જતી રહી છે, દવાખાનામાં દાખલ છે. એ કોઈને ઓળખી નથી શકતા, તમને નહીં, ના મને પણ નહીં. અરે તો પછી શું કામ આટલી બધી તાલાવેલી કરો છો? તો આટલી બધી કેમ ઉતાવળ કરો? જે તમને ઓળખતા નથી એની સાથે તમારે 9:30 વાગે નાસ્તો કરવાનો નિયમ, અને તમે આટલી બધી ઉતાવળ એના માટે જે તમને ઓળખતા નથી. અને ત્યારે 80 વર્ષના વૃદ્ધે જવાબ આપ્યો, દીકરી, યાદશક્તિ મારી પત્નીની વહી ગઈ છે, મને ખબર છે મારી પત્ની છે એવી, મને યાદ છે. બસ આ વાક્ય જ જીવનમાં આપણને ખુશ આપે છે કે કોઈ મને ઓળખે કે ન ઓળખે, હું તો ઓળખું છું એને, હું તો પ્રેમ કરું છું. તમે પણ જીવનમાં નિર્ણય કરજો, કૃષ્ણ મને ઓળખે કે ન ઓળખે, હું તો કૃષ્ણને ઓળખું છું. અરે કૃષ્ણ મને પ્રેમ કરે કે ન કરે, હું એને પ્રેમ કરું છું. અને મેં અનેક વખત કહ્યું છે કે સંસારમાં પ્રેમ કરવા જેવું પાત્ર હોય તો કૃષ્ણ છે, બાકી તો બસ આ બધી જ આપણી લોભામણી સ્કીમો છે. આ દુનિયામાં તમે કોઈ સામાન્ય માણસને પ્રેમ કરશો તો જ્યાં સુધી તમે પ્રેમ કરશો ત્યાં સુધી માણસ તમને પ્રેમ કરશે, પણ કૃષ્ણનો નિર્ણય અલગ છે. આ દુનિયામાં પરમાત્મા કહે છે કે એક વખત મને પ્રેમ કરે અને હું એને એક વખત પ્રેમ કરું, પછી સામેવાળો માણસ મને પ્રેમ કરતો બંધ થઈ જાય તો હું પ્રેમ આપતો બંધ ન થાવ ક્યારેય. પ્રભુ, હવે બહુ રાહ જોડાવી, ચાલો ને રાસ રમાડો ને, અમારે રાસ રમવો છે પ્રભુ. ભગવાન કહે છે, હા રાધા, મને પણ એમ થાય છે કે હવે હું તમને બધાને રાસ રમાડી દઉં. રાસનો અર્થ છે પરમાત્માની અંદર લીન કરી દેવા, ભગવાનની અંદર ભેળવી દેવા. અને પરમાત્માએ
રાત્રિના સમયે ભગવાન પિતા રાત્રિ શરદોત્ફુલ્લ મલ્લિકા ईक्षरन्तुं मनश्चक्रे योगमायामुपाश्रिता યોગ માયામ ઉપાશ્રિતા. ભગવાને માયા સહિત પતે પતે રાસ રચાવે છે. અને આ તો મહારાજ છે વાલા. ભગવાને નંદવનમાં જઈ અને એ નંદનવનમાં પરમાત્મા શૃંગાર સજીને ઊભા છે. પૂર્ણિમાની રાત્રિ છે. 16 કળાએ ચંદ્ર ખીલો છે. પોતાની ચાંદની આ ધરતી પર ઢોળી રહ્યો છે. યમુનાની અંદર જળ વહી રહ્યું છે. વૃક્ષોના પર્ણની મધ્યમાંથી આવતો એ ચંદ્રમાનો એ તેજ જાણે કોઈએ રોશની ગોઠવી છે. અને બાજુમાં ગિરિરાજ પર્વત જાણે કોઈ મોટો જોગી ચાદર ઓઢી અને સમાધિમાં બેઠો હોય એમ ચંદ્રની શીતળતાની ચાંદનીની આ ચાદર ઓઢી અને બાજુમાં ગિરિરાજ પર્વત શોભી રહ્યા છે. અને ભગવાને વેણુ નાદ કર્યો. કૃષ્ણ વાંસળી વગાડે છે. પરમાત્માએ વેણુ વગાડી. દરેક વખતે ગોપીઓ ભેગી મળીને આવે છે, પણ ગોપી ગીતમાં લખ્યું છે કે જ્યારે પરમાત્માએ રાત્રિના સમયે વેણુ વગાડી ત્યારે ગોપીઓ ભેગી મળી નથી આવી. જે ગોપીને સંભળાણી ગોપી ભાગવા જ મળી છે, ભાગવા જ મળી છે, ભાગવા જ મળી છે. દોડવા લાગી પરમાત્માની ઓર, પ્રભુની ઓર જવા લાગી છે. કૃષ્ણ તરફ ગઈ છે. અને ત્યારે ગોપીઓ વનમાં આવે છે. ભગવાને વાંસળી વગાડીને ગોપીઓ આવી. આવતાની સાથે ભગવાન નારાયણે સ્વાગત કર્યું. સ્વાગતમ ભો મહાભાગા પ્રિયમ કિમ કરવાણિ વા ब्रजस्यानामयं कश्चित् ब्रूतागमनका વ્રજસ્યાનામયમ કચ્ચિદ. સ્વાગતમ ભો મહાભાગા. જ્યારે બધી ગોપીઓ આવે છે, ઘણી ગોપીઓએ તો શૃંગાર કર્યો, ઘણી ગોપીઓએ તો શૃંગાર કર્યો નહીં. અડધી રાતનું મજર હતું અને ગોપીઓ ભગવાન પાસે આવે. પરમાત્માએ સ્વાગત કરીને કીધું, હે ભાગ્યશાળીઓ આવો, હું શું સ્વાગત કરું તમારું, હું શું પ્રિય કરું તમારું. અને આટલું કર્યા પછી ભગવાને પૂછ્યું, વ્રજસ્યાનામયમ કચ્ચિદ વ્રતાગમન કારણમ. શું કામ આવ્યું છો અહીંયા? અડધી રાતે સ્ત્રીઓ ઘરમાં બહાર ન આવો. આ સમય તમારે તમારા ઘરમાં રહેવાનો છે. ભગવાને આટલા 1000 વર્ષ પહેલા આપણને સંદેશો આપ્યો છે, પણ આપણે આનું પાલન નથી કર્યું, કથાઓ સાંભળી નથી. એટલા માટે આ સંસારમાં જે ઘટનાઓ ઘટે છે એનું મૂળ કારણ છે આપણે શાસ્ત્રનો અભ્યાસ નથી કર્યો કોઈ દિવસ. અહીંયા ભગવાને કીધું તમારે અત્યારે ન આવવું જોઈએ, તમારા પતિ પાસે શોભો તમે. શું કીધું ભગવાને? તો કહ્યું કે સંધ્યાના સમય પછી સ્ત્રી ઘરની બહાર ન નીકળે કોઈ દિવસ. સંધ્યાના સમય થયા પછી સ્ત્રી જો કુંવારી હોય, લગ્ન ન થયા હોય અને કદાચ ઘરેથી નીકળવું પડતું હોય તો સંધ્યાના સમય પછી પોતાનો ભાઈ, પોતાનો બાપ, પોતાની માં, આ કોઈ પણનો સહારો લીધા વગર ઘરની બહાર ન નીકળે. અને લગ્ન થયા પછી નીકળવું હોય તો કાં તો પોતાનો દીકરો અને કાં તો પોતાના પતિનો સહારો હોય તો જ સંધ્યાના સમય પછી બહાર નીકળવું. સ્ત્રીને સાંજ થયા પછી બહાર ન નીકળવું એકલા ક્યારેય. પણ આપણે અડધી રાતે એકલા હાલ્યા આવીએ છીએ ને રસ્તા ઉપર, એટલે આપણી હારે ન ઘટવાની ઘટનાઓ ઘટે છે અને આપણા મોઢા કાળા થાય છે. આ શાસ્ત્રો સાંભળો તો ખબર પડે. ભગવાને કહ્યું છે કે સંધ્યાના સમય પછી સ્ત્રી ઘરની બહાર ન શોભે અને સૂર્ય ઉદય પછી પુરુષ ઘરમાં ન શોભે કોઈ દિવસ. દિવસે ઘરમાં હોય તો નેડા જ કરે. એક ઘડીક બહાર જાવ તો કઈક હંજવારી પોતા થાય.
સાચી વાત છે ને? બોલો હા કે ના? કેટલા લોકો હા બળ હાથ ઊંચો કરો. જુઓ, હોય જ, મને ખબર હોય. બિપિન કુમાર, સવારે ટાણે ઓફિસ વહી જવાનું એને દેવજી બાપા? નવ વાગ્યા સુધી પથારીમાં પડ્યા રહ્યો છું, અહીંયા ટાણે કામ થતું, કામવાળા આવીને વૈયા જાય છે. પછી અમારે કરવું પડે છે. મૂળ વાંધો એ છે, બીજું કાંઈ વાંધો નથી. મૂળ ન્યા છે, અમારે કરવું પડે છે. અને ગોપીઓને ભગવાને કહ્યું, તમે અત્યારે ન શોભો, પોતાનો પતિ ગમે તેવો હોય તમારે છોડીને ના આવવું જોઈએ. પતિ સ્ત્રી ભીર હાતવ્યો લોકેપ્સુ ભીર પાતકી. પત્નીએ પોતાના પતિને છોડવો નહીં, ગમે તેવો હોય. ભાગવતમાં બતાવ્યું કે હે વ્રજાંગનાઓ, પોતાનો પતિ દુશ્શીલ હોય, દુર્ભાગી હોય, જડ હોય, રોગી હોય, કામી હોય, ક્રોધી હોય, લોભી હોય, ગમે તેવો હોય, છતાં પણ સ્ત્રીએ પોતાના પતિનું અપમાન કરી એને છોડીને આવવો જોઈએ નહીં. કારણ પતિ એ જ આપણો પરમેશ્વર છે. ભગવાને ના પાડી, તમારે આવવું ન જોઈએ, જાઓ, પાછા વયા જાઓ. ઋષિ પત્નીઓ હતા એ બધા પાછા જતા રહ્યા, પણ ગોપીઓ વ્રજાંગનાઓ ન ગઈ. હવે અમે અહીંયા જઈશું, નહીં જાય, લ્યો બની ગઈ. અને ત્યારે ગોપીઓના અંતરમાંથી એક ઊંડો શ્વાસ નીકળે, એ શ્વાસ ગરમ નીકળે છે. દુઃખ લાગી ગયું, અંદર હૃદય દ્રવી ગયું. મોટા મોટા નિશાસાઓ મંડી નાખવા ગોપીઓ. શાસ્ત્રોમાં લખ્યું છે, આ સમુદ્રમાં ઉછાળા કેમ આવ્યા ખબર છે? ભગવાને શ્વાસોશ્વાસની ક્રિયા કરીને જે તરંગો પેદા થયા ને એ એના મોજા બની ગયા છે. તો ગોપીઓ નિશાસા મંડી નાખવા, ગરમ શ્વાસ મંડ્યો નીકળવા, આંખમાંથી અશ્રુઓની ધારાઓ મંડી વહેવા. અને ત્યારે ભગવાનને થયું ગોપીઓને દુઃખ લાગી ગયું. પરમાત્માએ બધી ગોપીનું ઉપાડી, હાલો હાલો તમને ફરવા લઈ જાઓ, હાલો તમને ફરવા લઈ જાઓ. ભગવાન તો લઈ ગયા હોય ને એને વિદેશમાં. વૈકુંઠ એટલે વ્રજવાળા માટે તો વિદેશ જ ને. વ્રજવાળાને લઈ ગયા વૈકુંઠમાં અને બધું બતાવ્યું. ઓહો, હીરા મોતીના મહેલ બતાવ્યા અને હોનાની થાળીઓમાં જમવાનું, આ હા બધું બતાવ્યું. બધું કર્યા પછી ભગવાને પૂછ્યું, કાંઈ રોકાઈ જવું છે? અને ત્યારે વ્રજની વ્રજાંગનાઓ જવાબ આપે, વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. વ્રજ ત્યાં નંદ કુંવર ક્યાંથી લાવું. વ્રજ વાલું રે વૈકુંઠ નહીં આવું. મારે વ્રજ વાલું છે, વૈકુંઠ નથી આવું. પ્રભુ તમે રાસ રમાડો, અમને રાસ રમવો છે, અમે રાસ રમવા આવ્યા છીએ, નહીં જઈએ, તમે બોલાવ્યા છે તો આવ્યા છીએ. અને હવે એમને પાછા નહીં જઈએ, તમે અમારી ઈચ્છા સંપન્ન કરો. અને આ રાસ એટલે કોઈ પ્રાકૃત રાસ નથી, આ તો પૂર્ણ પુરુષોત્તમે રચાવેલો મહારાસ છે. આ સ્ત્રી અને પુરુષનો રાસ નથી, જીવ અને ઈશ્વરના મિલનનો મહારાસ છે.
ભગવાને કહ્યું છે કે મારા મહારાસની કથા ચાલતી હોય ને મહારાસ ચાલતો હોય, એમાં સંસારનો કોઈ પણ જીવ એક ફેરો મારે, એક ફેરો, એને 84 લાખના ફેરામાંથી છોડાવવાની જવાબદારી મારી છે. એક ફેરો મારે ખાલી. તો પરમાત્મા એનો ફેરો લગાવડાવે. ગોપીઓ રાસ રમવો છે, હાલો રાસ રમાડું તમને. અને આ રાસ કાંઈ જેવો તેવો નહીં હો, ત્રિવિધ રાસ હતો. એક એક ગોપી એક એક કાન, બીજો રાસ બે બે ગોપી વચ્ચે કાન, ત્રીજો રાસ ચારેય ફરતી ગોપીઓ અને મધ્યમાં કાન. આ ત્રિવિધ રાસ હતો. 3 પ્રકારના રાસ રચ્યા છે. ત્રિવિધ રાસો રચાયા છે. ત્રણ પ્રકારના રાસ રચાયા. અને એમાં જે રાસને જોવા માટે સ્વયં ભગવાન મહાદેવ જેવા મહાદેવ ઝંખના કરતા હોય તો વિચાર કરો રાસ હશે કેવો. જે રાસને સ્વયં ભગવાન મહાદેવ એમ કહેતા હોય મારે રાસ જોવો છે, તો એ મહારાસ હશે કેવો. એ મહારાસ સામાન્ય નહીં હોય વાલા. એ પાર્વતી એકવાર લઈ જાવ ને, એકવાર તો લઈ જાવ મને રાસ જોવા માટે. માતાજી ના પાડે છે. ને પુરુષ સિવાય કોઈને અધિકાર નથી. ત્યાં પુરુષ સિવાય કોઈને અધિકાર નથી. સ્ત્રી જ બધા, પુરુષમાં તો એક કૃષ્ણ. અરે પણ મને લઈ જાઓ ને કોઈ પણ સંજોગે, એકવાર તો લઈ જાઓ. ભગવાન ના પાડે ના દેવી, ભગવાન કહે અને માતાજી ના પાડે, પ્રભુ ન્યા ન હોય. ન્યા માણામાં પુરુષમાં એક જ, બીજું કોઈ નહીં. બાકી બધી સ્ત્રીઓ હા બધી સ્ત્રીઓ, પુરુષમાં એક કૃષ્ણ. તો ભગવાન મહાદેવ કે એકવાર કામ કરો, મને હાડી પહેરાવી દો પણ મને લઈ જાઓ હારે તમારી, મને સાથે લઈ જાઓ. હવે તમે ખાલી વિચાર કરો, જે ભગવાન શિવ એને ઈચ્છા થતી હોય મારે મહારાસ જોવો છે, અને એ પોતાનું પુરુષત્વ ઢાંકી અને સ્ત્રીતત્વને ધારણ કરી અને રાસ જોવા જવાની ઝંખના કરે, તો તમે કલ્પના તો કરો મહારાસ હશે કેવો ઈ દિવ્ય. ભગવાનનો રાસ હશે કેવો ઈ. એ મહારાસ હશે કેવો. ऐसा सजा दे मुझको कि कोई न जाने इस राज को. એવો હજાવો મને, એવો હણગારો મને, કોઈને ખબર જ ન પડે કોણ સ્ત્રી ને કોણ પુરુષ છે. કોઈને ખબર જ ન પડે એમ. હા એવું કરી દો. અને બીજું કહું, હે પ્રભુ હું રોજ એકલી જાઉં છું, આજ તમને હારે લઈ જાઓ અને મને કૃષ્ણ પૂછે કે આ કોણ છે, મારે કેવું હું એને. ભગવાન કે એક કામ કરો ને કહી દેજો, સહેલી હે યે મેરી ऐसा बताना ब्रिजराज को. સહેલી હે યે મેરી, અમારી સખી છે, આવું એને કહી દેજો. ભલે જેમ તમે કયો એમ, બીજું હું. અને ઈ ભગવાન મહાદેવે માથામાં વેણી નાખી હો, લગા કે ગજરા પહેન કે સારી. એક તો 6.5 ફૂટની હાઈટ, એમાં 1 ફૂટનો ઉપર અંબોડો, અને એ ન્યાથી પછી જે આમ લાજ આવી, આમ
કેવો લાગ્યો છે ભગવાન મહાદેવ. તમે ખાલી આંખ બંધ કરીને જુઓ તો એ 7.5 ફૂટ ઉપરથી લાજ આવી હશે, અને એ પછી ભગવાન જે હાલ્યા હશે એ કેવું લાગતું હશે. લગા કે ગજરા પહેન કે સારી, लगा के गजरा पहन के सारी, चाल चले मत वाली गोकुल में आ गई. હું ભગવાન મહાદેવ હાલ્યા હશે, પદમણી નાર હાલ ભૂલી ગઈ હશે, એવી હાલ ભગવાન હાલ્યા હશે. અમુક ને હાડી પહેરાવો પછી એને હલાવો ને તો એમ લાગે ઓહ ખરેખર આ તો સ્ત્રી જ છે હો. નથી ઓલા બધા મંડળમાં રમતા ત્યારે, કારણ જેવા કપડાં પહેરો ને એવો વેશ તમારામાં આવી જાય, એવો ભાવ તમારામાં આવી જાય. નથી ઘણી બધી વખત આ છોકરાઓના કપડાં દીકરીઓ પહેરતી પછી હાલી જતી નથી લાગતું? એ તો તમે જેવું પહેરો એવો ભાવ આવે. અને પુરુષો જેટલા દાની એટલું કોઈ નહીં. જો પુરુષો બૂટ પહેરતા તો દીકરીઓ ચાલુ કર્યું તો આપણે કીધું બનતા પહેરો જાવ, અમારી છૂટ છે. પુરુષોના કપડા પેન્ટ શર્ટ ટી શર્ટ આ બધું જ પહેરવા માંડી દીકરીઓ. આપણે ના પાડી કોઈ દી નહીં. આપણે તો કોકનું આપવા વાળા છીએ, આપણે થોડું કોઈનું પહેરવા વાળા. આપણે કોઈ દી પહેરી નહીં ચણિયા ચોળી, એનો કોઈ દી પલાઝો પહેર્યો આપણે? હે અમથા બાપાનો તમારો પલાઝો આજકાલ આવ્યો, એ અમારા અમથા બાપા લેંઘો પહેરીને થાકી ગયા. એક ઘરવાળીએ એના ઘરવાળાને કીધું આજ મારો બર્થડે છે, હું દેહો મને ગિફ્ટ. એટલે ઘરવાળાએ કીધું કે હું લેવું તારે? પ્લાઝો લઈ દેવી કે પ્લાઝો લેવાનું નક્કી કર્યું. એ કેવો હોય બધું ગોઈતું ને નક્કી કર્યું, બરાબર છે. સાંજે આવ્યો, આવીને ઘરવાળીને ગિફ્ટ આપી, લે આ તારો પ્લાઝો સરસ મજાનો. બીજે દી ઘરવાળી પ્લાઝો હવારમાં પહેર્યો અને ઘરમાં હારા આમથી આમ આટો મારે. દાદા ઘુમરીએ ચડ્યા હવાના પરમાં. એટલે આને પૂછ્યું કે કેમ બાપુજી આટા મારો છો? એ કે હું મારો લેંઘો ગોતું પણ જડતો નથી. કે એ નહીં જડે કેમ? એ ગગલાની મમ્મીએ પહેર્યો છે આજે. એટલે પુરુષો દાનવીર છે, અમે તમારું અડીએ નહીં ભાઈ. તમે અમારા બૂટ ટટકારી જાઓ, અમારી ટોપીઓ ટટકારી જાઓ, અમે કોઈ દી કઈ કીધું? પણ ખેર ભગવાન મહાદેવજી ગયા ગોકુળમાં, અને ભગવાન જ્યારે માતાજીની હારે હાલ્યા જતા હતા અને ભગવાન કનૈયો ઓળખી ગયો, ઓહો હો મારો નાથ આવ્યો છે, તો મારો પ્રભુ આવ્યો છે. પણ ભગવાનની હળી કરવા હાટું બે ગોપીઓને લઈને આમ દુર્વયા જાય, ન્યા જઈ ભગવાન સામે આંગળી ચીંધે પછી જોર જોરથી હસે, અને ભગવાન તો ઓલી લાજમાંથી જોયા જ કરો, આમ ક્યાં ગયો, ગોતા જ કરે. પણ પછી બહુ થયું હવે, અને આ તો મોટો જાદુગર કમરમાં ખોસેલી વાંસળી કાઢી અને અધરાર્પિત કરી. એસી બજાયે બંસી સુધ બુદ્ધ ભૂલે ભોલેનાથ રે, આઈ
શંભો સમજ ગયે બ્રિજરાજ રે. ભગવાને વાહણી વગાડી અને ભગવાન મહાદેવ ભાન ભૂલ્યા, માંડ્યા એક પછી એક તાતા થઈ કરવા. ભૂલાઈ ગયું, મારે નાચવાનું નથી અહીંયા, એમ ખાલી જોવાનું હતું અહીંયા. અને એમાં ભૂલાઈ ગયું અને પછી તાન ચડ્યું. તાન ચડે પછી કઈ પાછું વાળું વળાય? એ તાન ચડ્યું તો ચડ્યું, એટલું ચડ્યું, મંડ્યા ગોળ 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 ઘૂમમાં, અને એમાં ઉપરથી હાડી હરી ગઈ. ખિસક ગઈ જબ સરસે સારી. અને પછી જે ઘરના બહાર આવ્યા બધા, ભગવાન મહાદેવને જોઈ અને મારો ભગવાન ઠાકોરજી રાજી થઈ ગયો, મારો બાપ આવ્યો છે, આજે મારો નાથ આવ્યો છે. અને ભગવાન કૃષ્ણએ ભગવાન મહાદેવની પૂજા કરી અને તે જગ્યાએ ભગવાન મહાદેવની સ્થાપના કરીને એ મહાદેવનું નામ પડ્યું ગોપેશ્વર મહાદેવ. ભગવાન ગોપેશ્વર મહાદેવની સ્થાપના કરી. આવો દિવ્ય મહારાસ. એટલે ગોપીઓ કહે છે, પ્રભુ અમારી ઈચ્છા સંપન્ન કરો. શું ઈચ્છા છે? અને ત્યારે કથાઓ પછી આજે અમે આવ્યા રમવા રાસ, કાનુડા અમને રાસ રમાડો, એ રમાડો વાલાય અમને રાસ રમાડો. જોકે હમણાં તો ઘણા વખતથી મેં આ ગીત ગાવાનું જ બંધ કરી દીધું છે, પણ આજે બિપિન કુમાર છે ને એટલે મને એમ થયું કે આજે, કારણ કે એને પછી ટીવીમાં નાચવું ખોટું. હા, આ રાસ વગડે એટલે નાચવા જ માંડે. અમે આવ્યા રમવા રાસ, કાના અમને રાસ રમાડો, રમાડો વાલા અમને રાસ રમાડો.
એ તમે મળવા તેના આવો શા માટે? તમે મળવા તેના આવો શા માટે? એ તમે મળવા તેના આવો શા માટે? તમે મળવા તેના આવો શા માટે? એના આવો નંદજીની આણ મળવા આવો સુધીર
હે સરર સરર ચાલે રે ઓ સરર સરર ચાલે રે મધુરપુર ભૈયા રે મેઘા ગરજે રે શ્યામ સંગ રાધા નાચે રે શ્યામ સંગ રાધા નાચે રે गोकुल में देखो वृंदावन में देखो कि मुरली बाज रे श्याम संग राधा नाचे रे श्याम संग राधा नाचे गोकुल में देखो वृंदावन में देखो रे गोकुल में देखो वृंदावन में देखो रे मुरली बाजे रे श्याम संग राधा नाचे रे श्याम संग राधा नाचे रे गोकुल गमनी मोलनी हूँ मथुरा बाटे जाऊँ छू गोकुल गमनी कवालिनी हो मथुरा बाटे जाब छू गोकुल गमनी मोलनी हूँ मथुरा बाटे जाऊँ छू गोकुल गमनी कवालिनी हो मथुरा बाटे जाब छू વચમાં વચમાં જમનાજી